લાંબા સમય બાદ પ્રદેશ ભાજપ કાર્યાલય પર આજે એક મોટી બેઠકનું આયોજન થવા જઈ રહ્યું છે। પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને એસસી મોરચાના ઇન્ચાર્જ તરુણ ચુગ હાજર રહેશે। કેમ કે 14 એપ્રિલે બાબા સાહેબની જન્મજયંતિ આવે છે ત્યારે એના પરિપ્રેક્ષ્યમાં સેવા પખવાડિયાનું આયોજનને લઈને આ બેઠક બોલાવાઈ છે। प्रदेश भाजपा एससी मोर्चाना नेताओं કેટલાક પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદોની સાથે સાથે હાલના સાંસદો અને ધારાસભ્યોને પણ બેઠકમાં ઉપસ્થિત રહેવા સૂચના અપાઈ છે। જો કે આ બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં અલગ-અલગ અટકળો લાગી રહી છે, પરંતુ આ બેઠક માત્ર અને માત્ર સેવા સત્તાના આયોજન માટે છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે। લાંબા સમય બાદ પ્રદેશ ભાજપ કાર્યાલય પર આજે એક મોટી બેઠકનું આયોજન થવા જઈ રહ્યું છે। प्रदेश भाजपा अध्यक्ष सી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને એસસી મોરચાના ઇન્ચાર્જ તરુણ ચુગ હાજર રહેશે। કેમ કે 14 એપ્રિલે બાબા સાહેબની જન્મજયંતિ આવે છે ત્યારે એના પરિપ્રેક્ષ્યમાં સેવા પખવાડિયાનું આયોજનને લઈને આ બેઠક બોલાવાઈ છે। प्रदेश भाजपा एससी मोर्चाना नेताओं કેટલાક પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ સાંસદોની સાથે સાથે હાલના સાંસદો અને ધારાસભ્યોને પણ બેઠકમાં ઉપસ્થિત રહેવા સૂચના અપાઈ છે। જો કે આ બેઠકને લઈને રાજકીય વર્તુળોમાં અલગ-અલગ અટકળો લાગી રહી છે, પરંતુ આ બેઠક માત્ર અને માત્ર સેવા સત્તાના આયોજન માટે છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું છે।